VYO ઇન્ટરનેશનલના ચેરમેન તરીકે સેવા બજાવતા યુએસએથી આવેલ રમેશભાઈએ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવના સમગ્ર આયોજનને વખાણ્યું હતું તેમજ સ્વયંસેવકોની મહેનતને પણ અભિનંદન આપ્યા હતા. વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની દિવ્ય અધ્યક્ષતામાં ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ નવલખી મેદાન ખાતે ચાલી રહ્યો છે. આ મહોત્સવ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYOના 15 વર્ષ તથા વ્રજધામ આધ્યાત્મિક સંકુલના 25 વર્ષની ઉજવણી પ્રસંગે આયોજિત થઈ રહ્યો છે, જેમાં હજારો વૈષ્ણવ શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે. આજે છઠ્ઠા દિવસે મોટી સંખ્યામાં વૈષ્ણવ શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા અને કથાનો લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે નવલખી મેદાન ખાતે આયોજિત મહોત્સવના મુખ્ય આકર્ષણ રૂપે ભારત તીર્થ દર્શનની અદ્ભુત ઝાંકી તૈયાર કરવામાં આવી છે. દેશના 29થી વધુ પવિત્ર તીર્થો તેમજ 64 કુંડનું પવિત્ર જળ વડોદરા પધાર્યું છે, જેના દર્શન અને લાભ સૌ શ્રદ્ધાળુઓને પ્રાપ્ત કરી રહ્યા છે. આ મહોત્સવમાં એક વિશેષ આકર્ષણ રૂપે 400થી વધુ વૈષ્ણવ કથા સ્ટોલ ધરાવતો ભવ્ય બિઝનેસ એક્સપો પણ યોજાઈ રહ્યો છે, જેને વ્યાપારીઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ પ્રાપ્ત થઈ રહ્યો છે. શ્રદ્ધાળુઓ માટે પૂરતી વ્યવસ્થા કરાઈ છે. આયોજકોએ વડોદરા સહિત દેશ-વિદેશના તમામ વૈષ્ણવો અને શ્રદ્ધાળુઓને આ ઐતિહાસિક મહોત્સવમાં ઉપસ્થિત રહી ધર્મલાભ લઈ રહ્યા છે. આ મહોત્સવમાં ભાગ લેવા હજારો લાખો વૈષ્ણવો દેશ-વિદેશમાંથી ઉમટ્યા છે. 25 દેશોમાંથી વૈષ્ણવો પધારી ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ અને શ્રીમદ ભાગવત કથાનો લાભ લઈ રહ્યા છે. VYO ઇન્ટરનેશનલના ચેરમેન તરીકે સેવા બજાવતા યુએસએથી આવેલ રમેશભાઈએ સમગ્ર આયોજન વખાણ્યું હતું તેમજ સ્વયંસેવકોની મહેનતને પણ અભિનંદન આપ્યા હતા. શ્રી ઠાકોરજીની કૃપાથી પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પ્રેરણાથી ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ નું ન ભૂતો ન ભવિષ્ય એ રીતનું આયોજન થયું છે. હજારો લાખો વૈષ્ણવો દેશ વિદેશમાંથી ઉમટી પડ્યા છે. મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે 25 દેશોમાંથી વૈષ્ણવો આ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ અને શ્રીમદ ભાગવત કથાના સુંદર આયોજનનો લાભ લઈ રહ્યા છે. મારું નામ રમેશ રાખોલિયા છે. VYO ઇન્ટરનેશનલમાં ચેરમેનની સેવા બજાવું છું અને યુએસએથી અમે લોકો આવ્યા છીએ. સો આ જે ઓર્ગેનાઇઝેશન જે હજારો સ્વયંસેવકોએ જે મહેનત કરી છે, ખરેખર અભિનંદનને પાત્ર. આજની પેઢી માટે કેટલું જરૂરી, આમ તો બધા વૈષ્ણવ બધા છે સનાતન ધર્મ માટે, આજની પેઢીમાં આ પ્રકારનું જે ઉત્સવ છે ઉજવવાનો એ કેટલો મહત્વનો માનો? એ પૂજ્ય જે શ્રી પોતાની આગવી શૈલીથી જે યંગ યુવા ધનને જે આકર્ષે છે, આજના જે એના પ્રશ્નો છે, કઈ રીતે તમારે સ્ટ્રેસ ફ્રી રહેવું આજની લાઈફમાં, મેડિટેશન કરવું અને એ રીતે યુવાધનને લગતા પ્રશ્નોનું સમાધાન પૂજ્ય જે શ્રી આ કથાના માધ્યમથી, આવા આયોજનોના માધ્યમથી, શિબિરોના માધ્યમથી આપણે યુથની યુવા શિબિરો કરીએ છીએ. એના થકી આ રીતે આપણે યુવાધનને વૈષ્ણવ ધર્મ શું છે અને સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં આપણે કઈ રીતે આગળ વધી શકીએ એનું માર્ગદર્શન પ્રોવાઈડ કરે. વડોદરા વૈષ્ણવમય બની ગયું છે, શું કહેશો? વડોદરા વૈષ્ણવમય બની ગયું છે. વડોદરા વૈષ્ણવમય બની ગયું છે. વડોદરા હિન્દુમય બની ગયું છે અને એ ખરેખર આપણા બધા માટે એક આનંદની અને ગર્વની લાગણી અનુભવીએ છીએ.